મારા વાલા ગુજરાતી દર્શક મિત્રો, હું છું આપનો મિત્ર મુકેશ અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ મુકેશ બ્લોગમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, અલંગ એક ખૂબ મોટું સેકન્ડ સેલ માર્કેટ છે જ્યાં તમને જૂની, નવી અને અમુક એન્ટિક આઇટમો જે શોરૂમમાં બી નહીં જોવા મળે એ વસ્તુ તમને અલંગમાં મળે. અલંગની શરૂઆત આજથી 36 વર્ષ પહેલાં એટલે કે 13 ફેબ્રુઆરી 1983માં થઈ હતી. ત્યારે અલંગમાં એક જહાજ બીચ કરવામાં આવ્યું હતું. ત્યારે અલંગ એક ખૂબ નાનું બંદર હતું, પણ જોતામાં 1 થી 2 અને 2 થી 3 એમ અત્યારે હાલ દરિયા કિનારે 200થી લઈને 300 પ્લોટ કાર્યરત છે. તે સમયે અલંગ ખૂબ વિકસિત થયું હતું, પણ હાલના સમયે અલંગને મંદીનો ભોગ બનવું પડ્યું છે. અને હવે આપણે વાત કરીશું અલંગની આસપાસ આવેલ 800થી 900 પ્લોટની રિટેલ પ્લોટની વાત કરીશું. તો દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ આસ્થા ટ્રેડર્સમાં, અને આસ્થા ટ્રેડર્સમાં મળતી ફર્નિચરની તમામ વસ્તુઓ જેવી કે ખુરશી, ગાડલા અને સોફા અને સેટિયા તમામ વસ્તુ વિશે આપણે વાત કરીશું. અને હવે આપણે અંદર પ્લોટમાં જઈશું અને વધારે વિગત જાણશું. દર્શક મિત્રો, જો આસ્થા ટ્રેડર્સના પ્લોટના લોકેશનની જો વાત કરીએ તો અલંગ ત્રાપજ હાઈવે પ્લોટ નંબર 8818 વડલી પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં, અલંગ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. દર્શક મિત્રો, અહીંયા તમને ગાદલાની વિશાળ રેન્જ મળી રહેશે. તમામ વસ્તુઓ જેવી કે ફર્નિચર, ગાડલા, ખુરશી અને ટેબલ, આ તમામ વસ્તુઓ અમે તમને વિડીયોમાં બતાવી દીધી છે. અને લગભગ અમે તમને વિડીયોમાં બધી વસ્તુ બતાવી શકતા નથી, પણ તમે જો રૂબરૂ મુલાકાત લેશો તો અહીંની તમામ આઇટમો અને વસ્તુ વિશે તમે વિગતવાર જાણી શકશો. તો દર્શક મિત્રો, આસ્થા ટ્રેડર્સનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. દર્શક મિત્રો, તો આવા જ બીજા અલંગના વિડીયો સાથે ફરી વખત મળશું. ત્યાં સુધી જય મોગલ, જય માતાજી, જય હિન્દ.